એ સતીશભાઈ, તમે આવા ટીએલએમ કઈ રીતે બનાવો છો? આવા ટીએલએમ મારે પણ આવું લર્નિંગ મટીરિયલ બનાવવું છે, તો ચાલો આ કેવી રીતે બને હું તને આજે બતાવું. તો આપણે સૌપ્રથમ મોબાઈલમાં ગૂગલ ક્રોમ પર જઈશું અને ત્યાં સર્ચ કરવાનું થાય છે નોટબુક એલએમ. નોટબુક એલએમ સર્ચ કરશું તો આવું આવી જશે આપણા મોબાઈલમાં. અને આપણે જે મટીરિયલ જોઈએ છે કઈ લેંગ્વેજમાં જોઈએ છે એ સેટ કરી દેવાની છે અહીંથી. તો લેંગ્વેજ સેટિંગ, તો ત્યાં ગુજરાતી કરશો તો ગુજરાતીમાં જ આપણને બધું મટીરિયલ મળી જશે. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ તો અહીંયા છે બનાવીએ. તો અહીં આપણે નોટ બનાવવાની છે, એક કોઈ બી નોટ લઈ લેવાની છે. અહીંયા આપણે ફાઇલ અપલોડ કરવાની થાય છે. પછી અહીંયા લિંક હોય, ડ્રાઈવમાંથી કોઈ હોય, અથવા કોપી કરેલું પેસ્ટ કરીને અહીંયા પણ તમે નાખશો તો પણ આખું લર્નિંગ મટીરિયલ બની જશે. દાખલા તરીકે અહીં ફાઇલ અપલોડ કરો તો ફાઇલ અપલોડમાં જઈશું અને કેમેરા, તો આપણે કેમેરામાં અહીં કોઈ બી આપણે ફોટો પાડશું. ત્યારબાદ તેને આપણે જોઈશું રાઈટ ક્લિક કરી સોર્સ ચેટ થયું અને ત્યાંથી સોર્સમાં જઈશું. સોર્સમાં એ અપલોડ થઈ રહ્યું છે, બરાબર. ત્યારબાદ અપલોડ થઈ જાય, અહીંયા રાઈટ ક્લિક આવી જાય એટલે આપણે સ્ટુડિયોમાં જવાનું થાય અને સ્ટુડિયોમાં જઈ અહીંયા રાઈટ થશે પછી જ આપણે ત્યાં સ્ટુડિયોમાં આપણને બતાવશે. હવે અહીંયા રાઈટ ક્લિક થઈ જાય પછી આપણે સ્ટુડિયોમાં જવાનું છે. અહીંયા સ્ટુડિયો છે, નજીક લઈ જાઉં. સ્ટુડિયોમાં જઈશું તો ત્યાં ઇન્ફોગ્રાફી છે, પછી અહીંયા છે સ્લાઇડ ડેસ્ક. અહીંયા ક્વિઝ બનાવવી હોય, ફ્લેશ કાર્ડ બનાવવું હોય, મેપિંગ બનાવવું હોય, દરેક વસ્તુ અહીંયા થઈ જશે. અને તે આપણે અહીંયા આ દાખલા તરીકે મેપિંગ કરવું હોય અત્યારે મેપિંગ કરીશ તો અહીંયા આખું આપણું જે હતું તેનું મેપિંગ તૈયાર થઈ જશે. આપણે જોઈએ તૈયાર થઈ ગયું છે. જો આ રીતે ઘડવૈયા બાલમુકુંદ દવે કવિ પરિચય, સાહિત્ય સર્જન, કાવ્યનો વિષય, મુખ્ય સંદેશ. મુખ્ય સંદેશ શું છે એ આખો આપણું મેપિંગ દ્વારા એ બતાવશે. આ રીતે આપણે સ્ટુડિયોમાં જઈને અલગ અલગ કરીશું એ રીતે આપણું નોટ તૈયાર થશે. અહીંયા ઇન્ફોગ્રાફીમાં જઈશું તો ફોટો તૈયાર થશે. અહીંયા સ્લાઇડ ડિસ્ક, તો અલગ અલગ સ્લાઇડો દ્વારા આપણને એ માહિતી આપણે પૂરી પાડશે. અહીંયા સેટિંગમાં જઈને આપણે પોર્ટ્રેટ કરવાનું છે, જ્યાદા જાણકારી કરીને પછી જ જનરેટ કરવાનું થાય છે.